મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 29 મે કરંટ અફેર્સ 2025 ચર્ચા કરવાની છીએ આપણે કરંટના પ્રશ્નો વિશેના। અને મિત્રો, ખાસ કરીને 29ને ચર્ચા કરીશું। છેલ્લે પછી આપણે 28 મેના કરંટના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીશું। છેલ્લે 2 મહિનાની જે પ્રશ્નો છે, અમુક પ્રશ્નો તેનું સોલ્યુશન કરીશું। કુલ 200 થી 250 પ્રશ્નો જેટલું સોલ્યુશન કરીશું। એટલે વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। અમુક શબ્દો હિન્દી હશે, કારણ કે રેલવેની પરીક્ષા ટૂંક સમયમાં આવે છે, એટલે તમને થોડી ઘણી ઓકવર્ડ ન પડે એટલા માટે। અને જો હિન્દી જેવો કોઈ પણ શબ્દ તમને લાગે તો તમે યુટ્યુબ પર ગૂગલ પર સર્ચ કરી અને ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે, એટલા માટે વિડીયોને ખાસ કરી શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં। પ્રશ્ન 29 મે કરંટ અફેર્સ 2025 પ્રશ્ન 1, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનું આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 મે। તો 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડેટ ડે, 7 મે વિશ્વ એન્થલેટિક્સ દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય છોડ દિવસ સ્વાસ્થ્ય દિવસ, 16 સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, 19 મે વિશ્વ પરિવાર દિવસ, 19 મે વિશ્વ પરિવાર ડૉક્ટર દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, અને 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, 21 મે વિશ્વ આતંકવાદ વિરોધી દિવસ, 21 મે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ, 25 મે આંતરરાષ્ટ્રીય ગુમશુદા વ્યક્તિ દિવસ, 25 મે ફૂટબોલ દિવસ, અને 25 મે આફ્રિકા દિવસ, 25 મે વિશ્વ થાઇરોઇડ દિવસ, 28 મે વિશ્વ ભૂખ દિવસ, અને 28 મે વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ, અને 28 મે આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્ય દિવસ। આટલા દિવસો મનાવવામાં આવે છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો પ્રશ્ન હવે બીજો, ખાસ કરીને વિડીયોની કોમેન્ટ કરવાની ના ભૂલતા। હાલમાં પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યની ટાટા એરબસ હેલિકોપ્ટરનું વિનિર્માણ ઇકાઈ મળી છે? તો કર્ણાટક। કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર, સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। મિત્રો, પ્રશ્નોની અંદર તમને એવું લાગે તો લખવાનું રાખજો, કારણ કે વચમાં જ આ પ્રશ્નોના આપણે ચર્ચા વિશે કોમેન્ટ કરવાનું કહેશો કે આ પ્રશ્નનો આ કેપિટલ જણાવો, રાજધાની જણાવો, રાજ્યપાલ જણાવો, આના વિશે ચર્ચા આપણે છેલ્લે કરીશું। તો અલમાટી બંધ કૃષ્ણા નદી પર, કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર આવેલા છે, અને તે કર્ણાટકમાં આવેલા છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી નવચાર, કર્ણાટક ટોપ પર છે। ભારતીય નૌસેનાનો કર્ણાટક 5મી શતાબ્દીનું પેરિસ સિલાઈ જહાજને સામેલ કરવામાં આવ્યું છે। કર્ણાટક લકુડી, ભારતીય નૌસેનામાં કર્ણાટકની 5મી સદીથી પેરિસ સિલાઈમાં થયેલા જહાજને સામેલ કરવામાં આવ્યું। કર્ણાટક લકુડી સ્મારકોને યુનેસ્કોની 5મી ધરાર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો। ગામ સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણ પૂરા કરવાવાળો પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું છે। ભારત અને નેનો ટેકનોલોજી રોડ શો ઉદ્ઘાટન બેંગ્લુરુમાં થયું। કર્ણાટકની સીએમ મંત્રીઓ અને વિદ્યાપકોને વેતનમાં 100% વધારવાની મંજૂરી આપી છે। બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીના નામે ડૉક્ટર મનમોહન સિંહના નામ રાખવામાં આવશે। રાષ્ટ્રીય બાગવાની મેળા બેંગ્લુરુમાં આયોજિત થશે, બરાબર। પ્રશ્ન 3, હાલમાં વિશ્વ બોક્સિંગ બ્રાઝિલ 2025 ભારત કેટલા પદકોની સાથે સમાપન થયો છે? તો 6। પ્રશ્ન 4, હાલમાં કયા પાયલોટની ટ્રેનિંગ માટે સરકારે કયા નામ પર સ્વદેશી એરક્રાફ્ટ બનાવવામાં આવી રહ્યો છે? તો હંસા। પ્રશ્ન 5, હાલમાં અનિલ કુંબલે કયા રાજ્યના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કર્ણાટક। તો પ્રશ્ન 6, હાલમાં કયા દેશની નેશનલ એસેમ્બલીને
અસિસ્ટન્ટ ડ્રોઈંગના વૈધ બનાવવા માટે વિધેયક પાસ કરવામાં આવ્યો છે? તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો. રાષ્ટ્રપતિ છે એન્યુઅલ મેક્રોન. શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ભારત અને ફ્રાન્સની સાથે 26 રાફેલ મશીનની ફાઇટર જેટ ખરીદવાનો સમજૂતા કરવામાં આવે છે. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. ગ્લીસ સીલિંગ ઇન્ડેક્સ 2025માં ફ્રાન્સ ટોપ પર છે. ત્રીજો એ કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ થીમ દેશ ફ્રાન્સ બન્યો છે. હથિયાર આયાતકારમાં ફ્રાન્સ બીજા સ્થાન પર છે વિશ્વમાં. ફ્રાન્સ થિયરી બ્રિટનને યુરોપીય સંઘને આયુક્ત પદથી રાજીનામું આપ્યું. ભારતીય નૌસેનાના ફ્રાન્સથી સાથે વરુણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. તો પ્રશ્ન 7, હાલમાં કોણ એશિયાઈ વેઇટિંગ લિફ્ટિંગ ભારોત્તોલન એટલે કે ભારોત્તોલનનો શબ્દ છે એશિયાઈ. હાલમાં કોણ એશિયાઈ વેઇટિંગ લિફ્ટિંગ એટલે મતલબ કે ભારોત્તોલન, બરાબર. ચેમ્પિયનશિપ 2026ની મેજબાની કરશે તો અમદાવાદ, અને 1 એપ્રિલ થી 26 એપ્રિલ અને 2026માં થવાનું છે, બરાબર. આ એશિયાઈ વેઇટિંગ લિફ્ટિંગ ચેમ્પિયન 2026ની મેજબાની આ દિવસે થશે. તો પ્રશ્ન 8, કયા દેશની નવી હાલમાં કયા દેશની નવી શ્રેણીઓને હેઠળ ભારતીય પર્યટકોને વિઝા મુક્ત પ્રવેશ પેશકશ કરશે? તો ફિલિપાઇન્સનું કેપિટલ છે મનીલા. ફિલિપાઇન્સની કરન્સી છે ફિલિપાઇન્સ પેસો. રાષ્ટ્રપતિ છે બોંગ માર્કોસ. ને કર્ણાટકનું કેપિટલ જણાવો. સીએમ કર્ણાટકના જણાવો અને રાજ્યપાલ જણાવો, બરાબર ને. કેપિટલ, સીએમ અને રાજ્યપાલ, આટલું કર્ણાટકનું તમે કોમેન્ટમાં જવાબ આપજો. હમણાં જ કર્ણાટકનો પ્રશ્ન હતો એટલા માટે. તો પ્રશ્ન 9, હાલમાં કયા દેશના મશહૂર પર્વતારોહી કામી રીતાને 31 વખત માઉન્ટ એવરેસ્ટ ફતહ કર્યો છે? તો નેપાળ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળી રૂપિયા કરન્સી છે. પીએમ છે કેપી શર્મા ઓલી. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. નેપાળના યેલા ગ્લેશિયર મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. બિમસ્ટેક કૃષિમંત્રીઓની બેઠક ત્રીજો સંમેલન નેપાળમાં થયો છે. નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નીલમ દુઘાના નિયુક્ત કરવામાં આવે છે. ભારત અને નેપાળ સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજૂતા કર્યા છે. ઘોડે યાત્રા સમારોહનું આયોજન નેપાળમાં શરૂ કરવામાં આવ્યું. નેપાળ 26મો ફ્લોરા એક્સપોનું સમાપન થયું છે. નેપાળની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક બિલ પાસ થયો છે. ભારત અને નેપાળના નવા સમજૂતાની સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંબંધો સુધારો કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન 10, હાલમાં કયા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદને સહયોગથી ભારતની પ્રથમ જીન એડિટેડ બ્રેડ તૈયાર કરી છે? તો કાશ્મીર વિદ્યાલય. પ્રશ્ન 11, હાલમાં MA પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર કોણ બની છે? તો રાજા કુમારી. તો ભારતીય લેખિકા બાનુ મુસ્તાકને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો. ગુલજાર રામચંદ્ર ચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. વિશ્વ ન્યાયવાદી સંગઠને સમાન પદક મળવા માટે પ્રથમ ભારતીય વકીલ પીયુષ રિભુ બન્યા. સરોપિયા સાગવાને દાનિશ સિદ્દીકીને જર્નલિઝમ એવોર્ડ 2025 મળ્યો. મસુદુદ્દીન શાહીને ફિજીનો સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. પાયલ કપાડિયા પ્રતિષ્ઠિત ફ્રાન્સીસીને સન્માન મળ્યો છે. કુમાર મંગલમ બિરલને લતાદીના મંગેશકર પુરસ્કાર 2025 આપવામાં આવ્યો છે. આમિર ખાનને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025નું સન્માનિત કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન 12, હાલમાં DRDO જે કયા ઉન્નત ક્વાન્ટમ પ્રૌદ્યોગિકી અનુસંધાન કેન્દ્રનો શુભારંભ કરવામાં થયો છે? તો દિલ્હી. પ્રશ્ન 13, હાલમાં કોણ રેલ નેટવર્કની જોડવાવાળી પૂર્વોત્તર રાજ્યની ચોથી રાજ્યની રાજધાની બની છે? તો આઇઝોલ. તો આના પહેલાં રેલ નેટવર્કમાં જોડવાવાળી રાજધાનીઓ 3 બની ગઈ છે, અને 3 જગ્યાએ આ રેલ નેટવર્ક પૂર્વોત્તર રાજ્યમાં રેલ નેટવર્કની જોડવાવાળી 3 રાજ્યો છે. તેમાં દિસપુર અસમ એક, બીજું છે ઈટાનગર અરુણાચલ પ્રદેશ, અને નાહરલાગુન અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, અને તે ઈટાનગર પાસે આવેલું છે. આ રેલ નેટવર્કની જોડવાવાળી રાજ્યની 3 રાજ્યોની વિસ્તાર છે. 2 રાજધાનીઓ છે અને એક અરુણાચલ પ્રદેશનો વિસ્તારમાં આવેલું છે આ રેલ નેટવર્ક જોડવાવાળું. તો હવે પ્રશ્ન 14, હાલમાં ભારતની વિત્ત વર્ષ 2025-26માં રેકોર્ડ
કેટલા બિલિયન ડોલરની FDI પ્રાપ્ત કરી છે? તો 21.4. હાલમાં કોણ પ્રશ્ન તમારા પ્રશ્ન 15 હાલમાં કોણ પુરુષ અંડર 20 ફૂટબોલ ખિતાબ જીત્યો છે? તો દિલ્હી. પ્રશ્ન હવે તમને પૂછેલો હતો, હાલમાં કોણ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર છે? તો મણિપુર. આ પ્રશ્ન હતા. તો વિશ્વ ભૂખ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 મે. હાલમાં કયા રાજ્યની નિવેશ રોજગાર વધારવા માટે આંતરિક ઔદ્યોગિક નીતિ શરૂ કરવામાં આવી છે? તો તમિલનાડુ. હાલમાં વિત્ત વર્ષ 2024-25માં સમયમાં કોલસા આયાત પર કેટલા પ્રતિશતનું ઓછું થઈને $243 બિલિયન થઈ ગયું છે? 7.9. 264 મિલિયન ટનમાંથી $243 બિલિયન ઓછું થયું છે. કેટલું થઈ રહ્યું છે? હાલમાં મોનાકો ગ્રેન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો લેન્ડો નોરિસે જીત્યો છે. પ્રશ્ન 5. હાલો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી નવાચારમાં કયો રાજ્ય ટોપ પર છે? તો કર્ણાટક. મિત્રો આ 28નું રિવિઝન છે. પ્રશ્ન 6. હાલમાં રાસુલ આયોજિત 2025 ICC જુનિયર વિશ્વકપ કોણ પદક તાલિકામાં ટોપ પર છે? તો ભારત. ભારત ટોપ પર છે. ભારત પછી ટોપ પર, બીજા પર ચીન, ઇટલી 4 પર છે, EIN ભારત 1 પર છે, ચીન 2 પર છે, 3 પર ઇટલી છે, 4 પર EIN અને ફ્રાન્સ 5 પર છે. આ આયોજિત હાલમાં કયા પારંપરિક કલા ઉત્સવનો શરૂ થયો છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 8. એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો દક્ષિણ કોરિયા. આ પ્રશ્ન 9. હાલમાં કયા ગુલવીર સિંહને દક્ષિણ કોરિયાના ગુમી એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો? સુવર્ણ. પ્રશ્ન 10. હાલમાં બીબી બાબુનું નિધન થયું, તેઓ કોણ હતા? અભિનેતા હતા. પ્રશ્ન 11. હાલમાં કયા રાજ્યના કૃષિ ઉદ્યોગનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? મધ્યપ્રદેશ. પ્રશ્ન 12. હાલમાં કયા રાજ્યની 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠક ભાગ લેવામાં આવ્યો છે? હાલમાં ભારતની કયા 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવામાં આવ્યો છે? તો બ્રાઝિલિયા. પ્રશ્ન 13. હાલમાં શ્રીલંકાના સિવિલ સેવકો માટે 9મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ થયો છે? તો મસૂરી. પ્રશ્ન 14. હાલમાં ફીબા મહિલા એશિયા કપ 2025નો રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિયા લીજી. પ્રશ્ન 15. હાલમાં ઇલિનોઇઝ ટેક ભારતમાં પરિસરમાં સ્થાપિત કરવાવાળામાં કયા દેશની પ્રથમ વિશ્વવિદ્યાલય બની? તો અમેરિકા. હાલમાં ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્મરણ કોણે લખી છે? તો પૂજા પૂજારા. હાલમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની મેજબાની તાલિકામાં બીચ ગેમ્સની પદક તાલિકામાં કોણ ટોપ પર છે? તો મણિપુર. હવે આપણા પ્રશ્ન છેલ્લે ચર્ચા કરી લઈએ. છેલ્લે જે વાત કરી હતી તે પ્રશ્નોની. તો આ પ્રશ્નો હવે જે છે ચલ્લા એશિયાટિક ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં નીલમ દુગાનાને નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર કરવામાં આવ્યા. આ છેલ્લા 2 મહિનાના કરંટના પ્રશ્નો છે. ભારતે ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલ છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદ નિર્યાતક દેશ બન્યો. કેન્યા ટોપ પર છે અને શ્રીલંકાને પાછળ છોડ્યું છે. ગુજરાત 5 દિવસનો માધવપુર ગેડ મેળો શરૂ થયો. આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. શૂન્ય ગરીબી P4 પહેલનો ટાર્ગેટ છે 2029 સુધી આંધ્રપ્રદેશની ગરીબી મુક્ત કરવાનો છે. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે. ચાંગી એરપોર્ટ ટોપ પર છે. હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સંરક્ષણનું એલાન કર્યું. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા. જેમ એન્ડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા. 5. જાપાનની જનસંખ્યામાં સતત 14મી વર્ષમાં ગિરાવટ જોવા મળી છે. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. યુએ ઇન્ટરપોલની ગવર્નર સમિતિની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. પંજાબ મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. બિહાર મહિલા સંવાદ અભિયાનમાં શરૂ કરવામાં આવ્યો છે. ફેંગ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અન્ય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. હરિયાણા ત્રિભાષા પોલિસી
લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર યુદ્ધ સ્મારકને પરિસરને ખોમજોમ દિવસ મનાવ્યો છે. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લગાવ્યો. કૃતિ સેને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં કુલ એઆઈ નિવેશના આધાર પર ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે, જ્યારે ભારત 7મા નંબર પર છે. ભારત સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે. ભારતે ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 10 લીગનો 6ઠો સક્રનો સપના થયો છે. આલોક જોશી રાષ્ટ્રીય બેંક સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. કમલા પ્રસાદ બ્રિસેથર નીતિના ચૌબેગાના પ્રધાનમંત્રી બન્યા. એસઆરપીના રિપોર્ટ પણ ભારતમાં સૌથી વધારે સૈન્ય ખરીદમાં અમેરિકા ટોપ પર છે. જે ભારત 5મા સ્થાન પર છે. ભારતે 1 મે મહારાષ્ટ્ર રાજ્યનો 65મો સ્થાપના દિવસ મનાવ્યો. 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવ્યો છે. વિનોદ કુમાર ગુજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઝીએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો. તે 2019માં કીવમાં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુપીએસસીના સદસ્યના રૂપમાં અનુરાધા પ્રસાદને નિયુક્ત કરવામાં આવ્યા છે. લોરેન્સ વોંગે સિંગાપુરના દેશના પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી. તમિલનાડુ રાજ્યનો 65 મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો. રોમાનિયાના પ્રધાનમંત્રી માર્સલ સિયોલકોનું રાજીનામું આપ્યું છે. યમનના નાણામંત્રી સલીમ સાલે બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી આબકારી નીતિ છે. હરિયાણા રાજ્ય સરકાર મંજૂરી આપી છે. કેરળ ત્રિશુલ પૂર્વ ઉત્સવ શરૂ થયો. હાલમાં પ્રકાશ મજદૂર એનએફડીસીના પ્રબંધક નિદેશકના રૂપ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંગોલા આઈએસએનો 123મો સદસ્ય બન્યો છે. આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025નો ચીનમાં શરૂ થયો. હાલમાં સુદર્મીન કપ 2025 ચીનમાં જીત્યો છે. હાલમાં આજ સુધી માત્ર ચીન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા ફક્ત સુદર્મીન કપ જીત્યો છે. ચીને સતત 4 વખત આ કપ જીતેલો છે. રોબેશ પ્રોવેશના નવા પ્રોપની પસંદગી થઈ. ઇઝરાયેલે ગિદોન રથ નામની નવા અભિયાનની ઘોષણા કરી. અરુણાચલ પ્રદેશે ભૂતાપી ઉત્પાદન કૂવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની. ભારતીય ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો. ભારત અને બ્રિટન દેશમાં મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા. ભાવિમાં હાલમાં 11 મેનો સિડરેટ મેરીટાઇલ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી દરે 1500 મેગાવોટ વીજળી ખરીદી છે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશકનું કાર્યાલય 1 વર્ષ માટે વધારવામાં આવ્યો. તેનું સીબીઆઈ નિદેશક છે પ્રવીણ સૂદ છે. જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. દુનિયામાં પ્રથમ એવો દેશ છે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ સૂચકાંકમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને સુદર્મીન કપ જીત્યો. ચીન દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 કપ જીતેલો છે. ચીને 4 વખત આ કપ જીતેલો. 3 વખત નહીં. ભારતે દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. નેપાળે 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન થયું. કેરળમાં 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો છે. વિશ્વ અને જીનોટિક બીમારી છે નિપા વાયરસની. પશુમાંથી માણસોમાં ફેલાય છે અને વેક્સિન કે કોઈ દવા નથી. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપની 2024-25માં શિકાગોમાં શરૂ થઈ. અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો. વિરાટ કોહલીએ ખેલાડી આઈપીએલમાં સર્વાધિકનો 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 1 પર વિરાટ કોહલી છે, 67+ પર છે. 2 પર ડેવિડ વોર્નર છે, 67+ પર છે. શિખર ધવન 53+ પર છે. ટેન્ટી ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. ટેન્ટી ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા ક્રિકેટર રોહિત શર્મા બન્યા. ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન પૂરા કરવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. 1000 ચોક્કા લગાવવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. ભારત સરકારે 23 સપ્ટેમ્બર અને આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. ધનતેરસના દિવસે પહેલો આ દિવસ મનાવવામાં આવતો. કોઈ તારીખ સેટ ના હોવાથી, કોઈ વાર સેટ ના હોવાથી 23 સપ્ટેમ્બર દિવસ નક્કી કરી આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી છે. પંજાબ કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલ વર્લ્ડ બેંકે શ્રીલંકા પાસે $1 અરબ સહાયતા પેકેજ કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશને 5000 મેગા હાઇડ્રોજન પાવર પ્લાન્ટ લગાવવાનો સમજોતા કર્યા છે. 72મી વિશ્વ વર્લ્ડ પ્રતિયોગિતા માદીવાદી પુરસ્કારથી સન્માનિત સોનુ સૂદને સન્માનિત કરવામાં આવે છે. હાલમાં સુભાષ બોઝ અને સૌમ્યા ગુગુલોથને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના પુરસ્કાર
પુરસ્કાર 2025 વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદગી માર્શલ ઓફ ધ યર અર્જુન સિંહને મેમોરિયલ હોકી ટુર્નામેન્ટના 2006 ચક્રના ચંદીગઢમાં સપનો થયો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા માટે પ્રદર્શન 2025 ભાગ લેવા માટે આઈએનએસ કિલ્ટર સિંગાપુરમાં પહોંચી છે. હાલ વિયેતનામ દેશે નવા સમજૂતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા છે. હાલમાં કર્ણાટક રાજ્ય સરકારે હેસરગટ્ટા સ્તરાગા સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કરવામાં આવ્યો. હાલમાં ભારતીય અને બાંગ્લાદેશી રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાનો પર પ્રતિબંધ લગાવ્યો છે. હાલમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે વિદેશી મુદ્રા 4.5 અરબ ડોલર થયો છે. બીઆર ગવાઈએ ભારતના 52 મુખ્ય ન્યાયાધીશ નિરૂપણ શપથ લીધા છે. 12 દિવસીય સરસ્વતી પુષ્કરલુ કુંભ તેલંગાણામાં શરૂ થયો છે. SRPનું નામ ફૂલ ફોર્મ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન: હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ છે. હાલમાં ભારત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ચેમ્પિયનશિપ 2025 ખિતાબ જીત્યો. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9% પ્રસિદ્ધ યોગદાન રહ્યું છે. હાલમાં સિંગાપુર કોરોના નવા વેરિયન્ટ GN1નો 14,000 કેસ નોંધવામાં આવ્યા છે. ભારતે ખેલ પારિશ્રિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવિયા લોન્ચ કર્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. જો બાઇડને કેન્સરની ઘાતક ગ્રેડ 5નું કેન્સર છે. હાલમાં ભારતે સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો કર્યો. હાલમાં જીનીવાના રાષ્ટ્રપતિ 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભાને દોરાન ટેકોમનું પ્રદાન કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય તટરક્ષક બળને ઓડિશાના ઓપરેશન ઓલિવિયાને આયોજિત થયો છે. હાલમાં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતને શક્તિ શ્રીલંકા દેશે નામ આપ્યું છે. હાલમાં ઉત્તરાખંડ સરકારે શહેરી વિકાસ માટે AIBના 1910 કરોડની મંજૂરી આપી છે. હાલમાં DPI સ્ટાર્ટઅપ MSMને ઉદ્યમીઓ માટે સશક્ત બનવા માટે આપેલી નિર્ણય સાથે ભાગીદારી કરી છે. હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે ભારત. હાલ 2025માં SAF અંડર-19 ચેમ્પિયનશિપની મેજબાની અરુણાચલ પ્રદેશ પ્રથમ વખત કરી રહ્યું છે. ક્વાડ દેશોની ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા હોનોલુલુ ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક થઈ છે. હાલમાં એરપોર્ટ અને ગ્લોબલ એરપોર્ટ લીડર ફોર્મનો 24મો સંસ્કરણ દુબઈમાં શરૂ થયું. નોઈડાએ પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ખોલવામાં આવશે. હાલમાં દિલ્હી સરકારે 5 ક્લાઉડ સીડિંગ કરવાની જિમ્મેદારી કાનપુરને સોંપી છે. IIT કાનપુરને. હાલમાં ભારતે ચીલી દેશની વ્યાપક ભાગીદારી સમજૂતા કરે છે. હાલમાં અમેરિકાએ બ્રિટન દેશની સાથે વેપાર સમજૂતા કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જીનિન પેરોને અંતરિમ US એટોર્ની ઘોષિત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વર્લ્ડ બેંકના સહયોગથી 2 વિભાગ અનાવરણ કર્યું છે. ચીન અને અમેરિકા દેશ વચ્ચે સંયુક્ત ઉચ્ચ સ્તરીય જીનેવામાં શરૂ થયું. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે સંયુક્ત મુક્ત વેપાર સમજૂતા દ્વાર ન્યૂ દિલ્હીમાં સપનો થયો. હાલમાં એશિયાના નેપાળ 10 દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કર્યું છે. હાલમાં જસ્ટિસ સૂર્યકાંતે રાજ્ય વિધિક સેવાના પ્રાધિકરણના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સરકારે 300મી જયંતિ પર અહલ્યાબાઈ હોલકરની બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે. લખનઉ બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું નિર્માણ કરવામાં આવ્યું છે. બેંગ્લોર સ્માર્ટ જળ આपूर्ति માટે કનેક્શન પહેલ શરૂ કરી. મહારાષ્ટ્ર રાજ્યની મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 8 મેને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. હાલમાં વનો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમનો 20મો સત્રનું આયોજન ન્યૂયોર્કમાં થયો. ચંદ્રશેખર રેડ્ડીને તેલંગાણાના મુખ્ય સૂચના રૂપમાં શપથ લીધા છે. શ્રીલંકા દેશમાં હુમલો માટે વાયુસીમા અને ભૂમિસીમા પર ઉપયોગ ન કરવાની ઘોષણા કરી છે. કામલ ઇદ્રીસને સુડાનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. 15મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી છે. અલ્જેરિયા NDBનો 9મો સદસ્ય બન્યો છે. 2025માં સૌથી તેલ અને ગેસ ભંડારવાળા દેશ વેનેઝુએલા બન્યો છે. ગુજરાતે 100% વિધિકીય રેલ નેટવર્કવાળો પ્રથમ રાજ્ય બન્યું છે. ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની શ્રવણ પૂજારે લખવામાં આવી છે. ભૂલ મિસ્ટેકની કોમેન્ટ કરજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન.